આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ અત્યંત રસપ્રદ અને વૈજ્ઞાનિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ શહેરી આકાશના અસલી મહારાજા વિશે. હા, હું અબાબીલ એટલે કે લિટલ સ્વિફ્ટની વાત કરી રહી છું. આપણે આ અદ્ભુત પક્ષીની ઉડાણ અને તેની સાવ નોખી જીવનશૈલીને એકદમ નજીકથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાના છીએ. તો આપણે જે માહિતી પર ચર્ચા કરવાના છીએ તેનું મુખ્ય આધાર વિહંગ વિશ્વ જેવો મહાગ્રંથ છે. આ એટલા માટે મહત્વનું છે કારણ કે આવા ઊંડાણપૂર્વકના સંશોધન અને ક્ષેત્રકાર્ય વિના પ્રકૃતિના આ જટિલ જીવોને સમજવા ખરેખર અશક્ય છે. અહીં આપણને જે જ્ઞાન મળશે તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. તો ચાલો આ મજબૂત પાયા સાથે આપણી સફરની શરૂઆત કરીએ. આગળ વધતા પહેલા ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દા કવર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું અબાબીલના વૈજ્ઞાનિક પરિચયથી, ત્યારબાદ તેની શારીરિક રચના, રહેઠાણ, ખોરાક અને છેલ્લે તેના પ્રજનન વિશે અદ્ભુત વાતો જાણીશું. તો વિભાગ 1, વૈજ્ઞાનિક પરિચય. જીવવિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ જીવની ઓળખ તેના નામકરણથી જ શરૂ થાય છે. વર્ષ 1830માં પ્રખ્યાત જીવવિજ્ઞાની જ્હોન એડવર્ડ ગ્રે દ્વારા આ પક્ષીનું સૌપ્રથમ ઔપચારિક વર્ણન કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં આ પક્ષી એપિસ એફિનિસ એટલે એપિસ એફિનિસ તરીકે ઓળખાય છે. એપોડિડે પરિવારના આ સભ્યના લેટિન નામનો અર્થ બહુ રસપ્રદ છે. જુઓ, એપોસનો સીધો અર્થ થાય છે પગ વિનાનું. હવે એવું નથી કે તેમને પગ જ નથી હોતા. પગ હોય છે, પણ એ એટલા નાના હોય છે કે તેઓ જમીન પર સામાન્ય પક્ષીઓની જેમ ચાલી શકતા નથી. અને અફિનિસ એટલે સંબંધિત. શહેરોમાં ઇમારતો પર માળો બાંધવાની તેની આદતને લીધે તેને ઇન્ડિયન હાઉસ સ્વિફ્ટ કે હાઉસ સ્વિફ્ટ પણ કહેવાય છે. અને હા, આપણી પોતાની ગુજરાતી ભાષામાં આપણે તેને પ્રેમથી અબાબીલ કહીએ છીએ. ચાલો હવે વિભાગ 2 તરફ આગળ વધીએ. શારીરિક રચના. એવા કયા વિશિષ્ટ લક્ષણો છે જે આ પક્ષીને આકાશમાં અવિરત ઉડવા માટે એકદમ સક્ષમ બનાવે છે? તમે આકાશમાં એમના વિશાળ ટોળાઓ ઉડતા જોયા જ હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પક્ષીનું કદ અત્યંત નાનું અને કોમ્પેક્ટ હોય છે. તેની લંબાઈ માત્ર 12થી 15 સેન્ટીમીટર જેટલી જ હોય છે. વિચારો, તમારી ફૂટપટ્ટી જેટલો જ. પરંતુ આ નાનકડા કદની અંદર એક જબરદસ્ત શક્તિશાળી ઉડાન યંત્ર છુપાયેલું છે. તેનું પાતળું શરીર હવામાં ન્યૂનતમ ઘર્ષણ સાથે એટલે કે એકદમ એરોડાયનામિક રીતે ઉડવામાં મદદરૂપ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે આકાશમાં ઉડતા અસંખ્ય પક્ષીઓ વચ્ચે અબાબીલને ઓળખવું કેવી રીતે? બહુ સહેલું છે. તેનું શરીર મુખ્યત્વે ઘેરા ભૂરા કે કાળાશ પડતા રંગનું હોય છે અને ગળું આછું સફેદ હોય છે. પણ તેની સૌથી મોટી ઓળખ એ છે કે તેની પીઠના નીચેના ભાગમાં એક સ્પષ્ટ ચોરસ આકારનો સફેદ પટ્ટો હોય છે. જ્યારે તે હવામાં ઉડતું હોય ને ત્યારે આ સફેદ પટ્ટો તરત જ આંખે વળગે છે. આ ઉપરાંત તેની પાંખો સિકલ એટલે કે દાતરડા આકારની લાંબી હોય છે અને પૂંછડી એકદમ ટૂંકી અને ચોરસ હોય છે. આખી વાતમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અબાબીલનું શરીર ખરેખર ઉત્ક્રાંતિનો એક જાદુ છે. એક તરફ તેની દાતરડા આકારની લાંબી પાંખો તેને આકાશમાં અવિરત અને જટિલ કરતબો કરવા માટે પાવર આપે છે, અને બીજી તરફ તેના પગ એટલા ટૂંકા અને નબળા હોય છે કે તે જમીન પર ચાલી કે કૂદી જ નથી શકતું. આ પગનો ઉપયોગ માત્ર ઇમારતો કે ખડકોની ઊભી સપાટીઓ પર ચોંટી રહેવા પૂરતો જ થાય છે. મતલબ કે આ પક્ષીઓ જમીન પર બેસવા માટે બન્યા જ નથી. તેમનું આખું અસ્તિત્વ બસ હવામાં જ છે. હવે જોઈએ વિભાગ 3, રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. આ પક્ષીઓ આફ્રિકાના ખંડોથી લઈને છેક દક્ષિણ એશિયા સુધી ફેલાયેલા છે. અને આપણા ભારતમાં તો તે લગભગ દરેક જગ્યાએ આસાનીથી જોવા મળી જાય છે. અબાબીલ ખરા અર્થમાં આપણા પડોશીઓ છે. તે ભારતનું વ્યાપકપણે જોવા મળતું નિવાસી પક્ષી છે. સામાન્ય રીતે મોટાભાગના પક્ષીઓ જંગલો કે વૃક્ષો પસંદ કરતા હોય છે, ખરું ને?
પણ અબાબેલે માનવસર્જિત માળખાઓ સાથે એટલું અદ્ભુત અનુકૂલન સાધી લીધું છે કે વાત ન પૂછો. તે શહેરી વિસ્તારો, ગામડાઓ, ઊંચી ઇમારતો, પુલો અને સિમેન્ટના ટાવરોની આસપાસ જ રહેવાનું વધારે પસંદ કરે છે. અને હા, તેઓ લાંબા અંતરનું ઋતુગત સ્થળાંતર નથી કરતા. તેઓ બસ ખોરાકની શોધમાં સ્થાનિક વિસ્તારોમાં જ હલનચલન કરે છે. શહેરો સાથેનું આ અનુકૂલન તેમના માટે ખરેખર વરદાન સાબિત થયું છે. વન્યજીવ સંરક્ષણના આંકડા મુજબ આપણા માટે બહુ ખુશીની વાત એ છે કે IUCNની રેડ ડેટા બુકમાં અબાબિલને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મતલબ કે તેમની વસ્તી ખૂબ મોટી અને એકદમ સ્થિર છે. વધુમાં ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત તેમની શેડ્યુલ 2 II માં કાનૂની રક્ષણ પણ મળેલું છે. ચાલો આગળ વધીએ વિભાગ 4 પર ખોરાક અને વર્તણૂક. આટલા મોટા ટોળાઓમાં સતત ઉડતા આ પક્ષીઓ છેવટે આકાશમાં પોતાનો ખોરાક શોધે છે કઈ રીતે? જો અબાબિલ દિવસ દરમિયાન સક્રિય રહેતો પક્ષી છે અને તેનો સંપૂર્ણ ખોરાક હવામાં ઉડતા નાના જીવજંતુઓ છે. તેમની ચાંચ ભલે નાની દેખાતી હોય, પણ જ્યારે તેઓ હવામાં શિકાર કરે છે ને ત્યારે તેમનું મોં ખૂબ જ પહોળું ખુલે છે. બિલકુલ એવી રીતે જાણે હવામાં જ કોઈ મોટી જાળ બિછાવી હોય. તેઓ પોતાનો લગભગ પૂરો સમય હવામાં જ વિતાવે છે અને ક્યારેક રાત્રે પણ ઉડી શકે છે. ઉડતી વખતે તેઓ મોટા ટોળામાં પેલું તીક્ષ્ણ અને કર્કશ ચરી ચરી અવાજ કરતા રહે છે. આ અવાજ દ્વારા તેઓ સતત એકબીજાના સંપર્કમાં રહે છે. સતત હવામાં રહેવું, ફૂલ સ્પીડમાં ઉડાન ભરવી અને હવામાં જ શિકાર કરવો, આ બધું કેટલું બધું ઊર્જા માંગી લેતું કામ છે. તેમ છતાં કુદરતી વાતાવરણમાં એક અબાબિલનું સરેરાશ આયુષ્ય આશરે 5 થી 8 વર્ષનું હોય છે. આટલા નાના પક્ષી માટે આટલી હાઈ સ્પીડ લાઇફસ્ટાઇલ સાથે આટલું આયુષ્ય હોવું એ ખરેખર એક મોટી જીવવિજ્ઞાનિક સિદ્ધિ કહેવાય. હવે પહોંચીએ આપણા છેલ્લા વિભાગ પર, વિભાગ 5 પ્રજનન અને સંરક્ષણ. આકાશના આ મહારાજાઓની માળો બનાવવાની સ્થાપત્ય કળા એટલે કે એન્જિનિયરિંગ સાંભળીને તમે દંગ રહી જશો. આ પક્ષીઓ માળો બનાવવા માટે પણ જમીન પર બેસવાનું ટાળે જ છે. તેઓ ઉડતા ઉડતા જ હવામાંથી પીંછા અને કાદવ ભેગા કરે છે. પછી આ સામગ્રીને ચોંટાડવા માટે તેઓ કોઈ બહારનો ગુંદર નથી વાપરતા, પણ પોતાની જ લાળનો ઉપયોગ કરે છે. તેઓ મોટેભાગે ઇમારતોની છત નીચે કે પુલોની દિવાલો પર મોટા સમૂહોમાં એટલે કે કોલોની બનાવીને રહે છે. ઘણીવાર તો તેઓ બીજા પક્ષીઓના માળાઓ પર કબજો પણ જમાવી લે છે અને તેમાં સામાન્ય રીતે 2 થી 3 એકદમ સફેદ ઈંડા મૂકે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અબાબિલની આ ક્યારેય ન થાકનારી ઉડાણને શુદ્ધ ઊર્જાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. માનવે બનાવેલી કોન્ક્રીટની આ ઊંચી ઇમારતોએ કુદરતના અન્ય જીવોના રહેઠાણો તો છીનવી લીધા, પણ આ નાનકડા પક્ષીએ એ જ ઇમારતોને પોતાનું સુરક્ષિત ઘર બનાવી લીધું. શું આ પ્રકૃતિની અનુકૂલન સાધવાની સૌથી મોટી જીત નથી? તો આજના આ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું.